ભગવાન હવે લેવા અત્યારે નહીં દે ગીંડવા, કારણ કે હજી વરસાદની બહુ આગઈ છે. જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આપણે સવારમાં વાડી આવી ગયા છે અને વરસાદ પછીનો આ માહોલ છે આપણી વાડીનો. તો જોઈ લો તમે, આ પાછળ દેખાય બધો આપણો કપા છે. કપા અત્યારે આવડો થઈ ગયો છે, ફાઇનલી અહીંયા પહોંચે છે. તો તમારે બધાને કેવો કપા છે કોમેન્ટ કરી દેજો, કેવું નુકસાન આવ્યું છે એ પણ કોમેન્ટ કરી દેજો. તો આપણે તો આવો કપા દેખાય છે અને આપણે ભગવાન માતાજી અને દ્વારકાધીશની કૃપાથી કાંઈ બહુ એવું નુકસાન આવ્યું નથી. મારા પડખે વાડીવાળાને આવ્યું છે થોડુંક, અહીંયા કપા બરી ગયો છે, પણ આપણે તો કપા દ્વારકાધીશની દયાથી સારો છે. જોઈ લો, આવડો કપા છે ને આવો કલરમાં છે. હજી આમાં એક જ વખત ખાતર આપેલું છે અને આવડો કપા છે. આમાં આપણે ગઈ સિઝનમાં ચોમાસામાં ગવાર વાવેલો હતો, તો ગવારના કારણે થોડો કપા સારો એવો બતાય છે. જો પછી અહીંથી ગવારવાળું પૂરું થાય અહીંયાથી થોડો કપા નાનો છે, 15 વીઘાનો મોટો છે. જો આ દેખાય બધો, અને 10 વીઘાનો લગભગ નાનો હોય છે, 10-12 વીઘાનો નાનો છે. જો અહીંથી કપા થોડોક નાનો થઈ ગયો, કારણ કે આ ગવારવાળું નહોતું પાછું. આ બધું જે તમને દેખાય ને, આ બધું ઠેઠ સુધી એ બધું ગવારવાળું. એટલે એ તો નક્કી થઈ ગયું એક મિત્રો કે ગવાર વાવીને પછી કપા વવાય, તો ગવારવાળામાં કપા થોડોક સારો થાય છે. જો અત્યારે આ જો ને ઓલો જો બે એક જ હાથનો કપા છે, પણ આ અત્યારે ઘરે પહોંચવા આવ્યો છે, હવે જાજો સેટો નથી. અને ઓલામાં હજી તો ઢીસણે પહોંચે. જો આમાં એટલે પહોંચે અત્યારે ખંભે તો પહોંચી ગયો ફાઇનલી, એટલે હવે ઝાઝા દિવસો નહીં લાગે, ઘરે પણ પહોંચી જશે. અને આપણે સારું એક કામ થઈ ગયું કે વરસાદ પહેલા આપણે કપા બાંધી દીધો હતો, પારા ચડાવી દીધા હતા. જો એટલે કઈ વાંધો ન હોય. ને અત્યારે આમાં હવે ટ્રેક્ટર નાખવું થોડુંક અઘરું પડે, કારણ કે કપા ભાંગવાની બીક બહુ રહે. તો આવો કપા દેખાય છે. અને આ કપાસ તો આપણે 5મા મહિનાની 17 તારીખનું મુહૂર્ત છે. આપણે 5મા મહિનાની 17 તારીખે, એટલે આપણે આ કપા 5માની 17 ચાલુ કર્યું હતું. અત્યારે આવો કંઈક દેખાય છે. જો, અને અહીંયા કંઈક ચકલાએ મારો મૂક્યો છે, હવે ઈંડા મૂકશે ટૂંક જ સમયમાં. અને માલ કેવો લીધો એ તમને બતાવું. કદાચ માલ તો અત્યારે આપણે કંઈ ગીંડવા હવે કામ નહીં આવે, કારણ કે હજી વરસાદ બાકી છે એટલે બગડી જાય છે. જો આવા કંઈક ગીંડવા દેખાય છે, 10-10, 15-15 ગીંડવા એક છોડવામાં થઈ ગયા છે. એટલે ગીંડવા તો એ કદાચ આપણે ડેડાથી કંઈ કામમાં નહીં આવે, કારણ કે હજી વરસાદ આવશે. કારણ કે જો અંધારું તો છે જ અત્યારે. અને આજે તારીખ થઈ છે 5 તારીખ. 5 તારીખ થઈ છે અને 7મો મહિનો નહીં, 7મો નહીં, 8મા મહિનાની 7 તારીખ ઓગસ્ટ. 8મા મહિનાની 7 તારીખ થઈ ગઈ છે. એટલે આવડો કપા અત્યારે દેખાય છે. 8માની 7 તારીખ, 8મો મહિનો અને 7 તારીખ 2026. જો આવો કપા દેખાય. ગીંડવા તો સરસ લીધા છે, પણ ભગવાન હવે લેવા અત્યારે નહીં દે ગીંડવા, કારણ કે હજી વરસાદની બહુ આગઈ છે. તો આગઈમાં કદાચ આ ગીંડવા તો બધા પતી જશે. પણ કાંઈ વાંધો નહીં, કપા આવો નાવો રહી જાય આપણે તો પછી બીજી વાર ગીંડવા તો આપણે લેવરાઈ લઈશું દવા મારીને. અને વખેડામાં પણ ખડ થઈ ગયું છે સારું એવું. તો જો આવું ઝીણું ખડ થઈ ગયું, એટલે હવે આ વરસાદ ન આવે એટલે આપણે હવે આમાં ખડની પણ દવા મારવી પડશે, કારણ કે હવે બીજી વાર આમાં ટ્રેક્ટર તો ઘરે એવું છે નહીં. કપા બહુ મોટો છે. જો તમારે કેવો કપા છે, કેવું નુકસાન થયું છે, કોમેન્ટ કરીને જણાવજો. અમારે તો બહુ એવું નુકસાન નથી, ભગવાન માતાજીની દયા, દ્વારકાધીશની. અને આ બાજુ કાંકણીના વેલા છે,
કાંકણી તો કાલ આપણે આયા તો લઈ લીધી હતી અને અત્યારે એક બે ખાઈ લીધી છે, એટલે કાંકણી તો કદાચ હશે નહીં. અને કોઈને ખાવી હોય તો આવી જાઓ, તમે આવશો તો થઈ જાય છે 2-3 દિવસમાં. અમારું ગામ છે સોરડી, તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર. તો તમે જોયો કપા આપણો કેવો લાગ્યો, કોમેન્ટ કરી દેજો. લાઈક ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ કોમેન્ટ કરજો કે કપા સારો છે કે નથી સારો. આવો કપા છે આપણો. અને હવે આપણે જઈશું ઘર બાજુ, કારણ કે કેટલા વાગ્યા, અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે ઘર બાજુ નીકળશું. ઘરે જઈ ચા પાણી પી નહીં ધોઈ ફ્રેશ થઈને પછી જાશું હાઈવે ઉપર બેસવા. થોડીક વાર આટો મારશું ગામમાં. આવો કંઈક કપાસ છે આપણો, કોમેન્ટ કરી દેજો કેવો કપાસ છે. અને જો આ પાડોશીમાં અમારે મારો મિત્ર જ છે વિપુલભાઈ અમારે ઠાકોર. તો એને આવડો કપા છે. આને શું મારેથી 1 મહિનો લેટ હતો, તો એને આવો કપા છે. ખડ છે કારણ કે ટ્રેક્ટર હજી એને ચાલ્યું નહોતું, કપા નાનો હતો. ખડ પણ છે હજી થોડું એટલે ટ્રેક્ટર હવે કદાચ ચાલશે એટલે કમ્પ્લીટ થઈ જશે. તો જો આવો કપા દેખાય છે, તમને દેખાતો હશે ઠેક સુધી, ઠેક શેઢે લગી. કપા આપણે એક ધારો છે, હતો વહેલો, પણ ભગવાન માતાજીની દયા કે બહુ પીર્યું નહોતું આવ્યું એટલે કપા સારો હતો. તો અહીંથી આપણે હવે ધીમે ધીમે નીકળશું ઘર બાજુ. ઘરે જઈ આરામ કરશું હવે. અને જો આ ઢોરા માટે આમાં થોડુંક આવું ઘાસ વાયેલું છે, તો એ ઘાસ પણ થોડુંક જોઈ લો તમે. અને આ છે આપણી ઓયડી બાજુ હાલી જઈએ આપણે હવે, કારણ કે હવે કંઈ કામ છે નહીં, પડામાં કામ થાય એવું નથી. આ કપા નાનો છે, એને સોરવાનો બાકી છે, હજી સોરીને પછી પારા ચડાવવાના છે. ખડ છે થોડું, તો ચોરીને પછી પારા ચડાવી દેવાના. અને જો આપણી ઓયડી પાસે એટલું થોડુંક ધોવાણ થઈ ગયું હતું, પાણી આ બાજુવાળાનું આવી ગયું હતું. અહીંયા પલંગ પડ્યો આપણો. અમારે કારી કૂતરી અહીંયા બેઠી જ હોય જો કાયમી. અને આ બાજુ જો ખિસકોલા અહીંયા રોટલી લાવ્યો હતો ને, તો ખિસકોલા રોટલી ખાય છે અહીંયા બેઠા. દેખાતું હોય તો કહેજો. અહીંયા ખિસકોલી એ રોટલી ખાય છે બેઠી. આ રાયણ છે અને આ બાજુ છે આંબો. આ અને પેલો ઓલો મોટો જાંબુડો છે. અને હવે નીકળશું ઘર બાજુ. કામ કંઈ થાય એવું છે નહીં, તો ઘરે જ આવી. જય માતાજી અને જય દ્વારિકાધીશ. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ.